કહેવાય છે કે સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં હજુ પણ માનવતા જીવે છે, જેમાં ખાસ દર્દીઓની સેવામાં તો સૌરાષ્ટ્રનો એક એક માનવી હંમેશા તત્પર રહેતો હોય છે. ત્યારે જામનગરમાં એક સંસ્થા છે જે દર્દીઓને મેડિકલ સાધનોની સહાય કરી મોટા ખર્ચના ખાડામાંથી ઉગારે છે, જેની સેવાને લોકો મુક્ત મને બિરદાવી રહ્યા છે. ત્યારે આ ગ્રુપના કાર્યકર્તા શું કહી રહ્યા છે તે આવો જાણીએ વિસ્તારથી. હા, મયુરભાઈ શાહ. ને આ સિવાય અમારે ચાંદી બજાર ચોકમાં લોકાગત વંડાની બાજુમાં વિશાશ્રી મળી લોકાગત સેવા સંસ્થા ચલાવીએ છીએ, જેની અંદર બેડ, પછી વ્હીલચેર, ઓક્સિજન બોટલ, પછી બેડ, ટોયલેટ ચેર, પછી એને અધર સેવા બધું ત્યાં આગળ અમે કોઈ ચાર્જ લીધા વગર અમે આપીએ છીએ. પણ ડિપોઝિટ એક લઈએ છીએ કે જેથી કરીને વસ્તુ આપી હોય તો સાચવીને પાછી આવે. બધા લોકો લે છે. એ કઈ જાતિવાદ નથી કે એમાં જૈનોને જ મળે, બધાને આપીએ છીએ. ત્યાં આગળ જાય અને ત્યાં એના ચાર્ટ હોય અમારો કે આની આ બેડ લ્યો તો આનું આટલી ચાર્જ ડિપોઝિટ ભરવાની, પછી તમે જ્યારે પાછું આપો તમને પહોંચાઈ હોય એ તમને રિટર્ન આપો એટલે તમને રિટર્ન કરી દઈએ ડિપોઝિટ. બપોરના 1:30 અને સાંજે બપોરના 3 થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ હોય છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં વિશાશ્રી માળી લોકાગચ્છ સેવા સંસ્થાના નેજા હેઠળ આ સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 15-20 વર્ષથી આ સેવા કાર્ય ધમધમે છે, જ્યાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જેને આની જરૂર હોય તે ફક્ત મામૂલી ડિપોઝિટ ભરીને આ વસ્તુ વાપરી શકે છે. બાદમાં સાધન જમા કરાવી ડિપોઝિટ પરત મેળવી પણ શકે છે. ખાસ વાત તો એ છે કે હોસ્પિટલ બેડ ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર, ગાદલા, નાસ લેવાનું મશીન, વ્હીલચેર જેવા મેડિકલને લગતા તમામ સાધનો અહીં ઉપલબ્ધ છે. દાતાઓના સહકારથી આ કાર્ય ચાલે છે. જે રીતે મયુરભાઈએ કહ્યું કે અહીં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માત્ર સેવાના ભાવથી આ કામ કરવામાં આવી રહ્યું છે. અમે લોકોને મફત અને ડિપોઝિટ વગર પણ સાધન આપી શકીએ છીએ, પરંતુ તેમાં સાધનના બગાડ અને પરત ન આવવા સહિતની સમસ્યા જાગે છે. આથી ડિપોઝિટ રાખી છે અને જ્યારે સાધન આવે ત્યારે તે પરત આપવામાં આવે છે.